નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તમારે લીલી સોરીના દાણાનું શાક આવે, જે ઝીણી સોરી આવે, એનું શાક બનાવવું હોય કોઈ પણ પ્રસંગમાં તો તમે આવી રીતે બનાવજો. આપણે આ 50 વ્યક્તિને થાય એટલું લીલી સોરીનું શાક બનાવ્યું છે. અને આ શાક 50 વ્યક્તિમાં 2 શાક હતા. આપણે આવા તૈયાર સોરીના દાણા આવે, સહેજ લાલ હોય છે. એ 1.25 કિલો 1.5 કિલો લીલી સોરીના દાણા લઈ લીધા છે. એને આપણે 5 થી 6 કલાક પલાળી દેવાના. આવી રીતે 5 થી 6 કલાક પલાળી દેવું એટલે એનો સહેજ કલર વ્હાઇટ થઈ જાય અને સહેજ ફૂલી જાય. પછી આપણે આ જે પલાળેલું પાણી હોય એને આપણે કાઢી નાખશું. એ પાણી બાફવામાં નહીં લઈએ, કારણ કે એમાં થોડીક ખરાબ સ્મેલ આવી જાય. એટલે આ પાણીને આપણે કાઢી નાખીએ છીએ અને પછી બીજું નવું પાણી લઈ અને આપણે એને ગેસ ઉપર 15-20 મિનિટ બાફવા દેવું. થોડા બફાઈ જાય, આગળ હું બતાવી એવી રીતે બફાઈ જાય પછી આપણે એનો વઘાર મારી દેવું. અને આ સોરીનું શાક આપણે પૂરી હારે, ફુલકા રોટલી છે, સાધુ રોટલી હારે છે, ભાત હારે છે, ખાવાની મજા આવે. તો આવી રીતે અમે ગ્રેવીવાળું આ સોરીના દાણાનું શાક બનાવ્યું છે. તમારે કોઈ પ્રસંગ હોય અને સાધુ રોટલી હોય, ફુલકા રોટલી હોય, પૂરી હોય, ભાત હારે ખાવાની મજા આવશે. તો આવી રીતે તમે બનાવજો. તો આ જે આપણે બાફેલું પલાળેલું પાણી હતું એ આપણે કાઢી નાખ્યું છે અને એક પાણીએ ધોઈ નાખ્યા છે. હવે આપણે એમાં નવું પાણી ઉમેરી અને બાફી નાખીએ. તો સોરીના દાણા 5 લીટર જેવું પાણી નાખી દેવાનું. દાણા આવી રીતે ડૂબી જવા જોઈએ, કારણ કે બફા છે એટલે ફૂલ છે. હવે આપણે ગેસ ચાલુ કરી અને બાફવા મૂકી દઈએ છીએ. બાફવા ટાણે થોડું નમક નાખી દઈએ છીએ એટલે સોરાને દાણા બફાય ને એની અંદર નમકનો સ્વાદ વયો જાય. તો 50 ગ્રામ જેવું મેં નમક નાખ્યું છે અને 1 ચપટી હળદર નાખી દીધી છે. હવે આપણે આને મીડિયમ, આપણે નાના ઘરનો ગેસ છે એનું એમાં જ બાફીએ એટલે 15-20 મિનિટ, અડધી કલાક બાફવા દેવું એટલે સરસ બફાઈ જાય. આપણે જોઈશું આગળ કેવી રીતે બફાય. ડીશ ઢાંકીને મૂકી દઈએ છીએ. બફાતા હોય તો આવી રીતે ફીણા થાય, તો થોડો ઉભરો આવી જાય તો આવા ફીણા થાય, ફીણા કાઢી નાખીએ છીએ આપણે. અમુક કઠોળ બાફીએ તો ફીણા થઈ જાય. તો આવી રીતે અને તરીએ થોડું જોઈ લેવાનું. અમુક દાણા સોટ્યા હોય તો હલાવી નાખવાનું એટલે શેષ ડીશ ત્રાહી રાખીએ આપણે, એટલે હવા અવર જવર થાય તો ઉભરો ન આવે. તો આપણે બીજા 2 શાકે બનાવવાના છે. એક ટિંડોરાનું શાક છે, એનો વિડીયો પણ બનાવ્યો છે. ટિંડોરાનું શાક અને આમાં આદુ મરચાંની ગ્રેવી નાખવાની છે. તો અહીં 250 ગ્રામ જેવું આદુ મેં કટિંગ કરી નાખ્યું છે, એને ધોઈ નાખશું. અને 200 ગ્રામ જેવા મરચાં લીધા છે. આવા ભોભરા તીખા મરચાં છે. ગ્રેવીમાં થોડા તીખા નાખવાના. તો આદુ મરચાંની પેસ્ટ બનાવી નાખીએ આપણે. આદુ મરચાં નાખીએ છીએ. લસણ આ પાર્ટી ખાતી નથી એટલે લસણ નહીં નાખતા. જો તમે ખાતા હોય તો તમે લસણ પણ નાખી શકો, પણ આપણે આ લસણ ડુંગળી વગરના બંને શાક બનાવવાના છે. તો આ સોરીનું શાક છે એ લસણ ડુંગળી વગરનું બનાવીએ છીએ. તો આવી રીતે આદુ મરચાંની પેસ્ટ બની ગઈ છે. હવે મરચાંની પેસ્ટ બનાવી નાખીએ. મિક્સરમાં પીસી દીધા છે અને આપણા સોરા બફાઈ ગયા છે. શેષ સોરા ફાટવા માંડી ગયા છે. આપણે આંગળીથી દબાવીએ તો ફટાફટ દબાઈ જાય છે. જો બસ એટલા જ બાફવાના, આનાથી વધારે નહીં બાફવાના. હવે આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી દઈએ. થોડુંક આ શાક ગળ્યું, ચટપટું, ખાટું, મીઠું, તીખું એવું બનાવવાનું છે એટલે થોડીક આંબલી પલાળી દઈએ છીએ. આંબલીનો બલ્બ નાખશું અને 500 ગ્રામ ટમેટાનું પેસ્ટ બનાવી નાખીએ. હવે વઘાર મારી દઈએ. આખા મસાલા લીધા છે, જીરું છે, બાદિયા, તમાલપત્ર, તલ, આખા મસાલા લઈ લેવાના. બાદિયા, જીરું ને આખા ધાણા. હવે આપણે ટમેટાની 500-700 ગ્રામ ટમેટાની પેસ્ટ કરી હતી એ પણ નાખી દઈએ છીએ એટલે આપણા મસાલા બરે નહીં. આખા મસાલા જેટલા હોય એટલા લેવાના. તજ, બાદિયા ને જીરું ને આખા મરચાં. હવે આપણે જે
આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી, એ 200 ગ્રામ જેવી મરચાંની ને આદુની પેસ્ટ નાખી દઈએ. તો આવી રીતે આપણે સોરીના દાણાના શાકનો વઘાર મારીએ છીએ. આવી રીતે તમે બનાવજો. આ ખાવામાં ખૂબ સરસ બન્યું હતું. સાધુ રોટલી અરે અમારે હતું અને બધી માણસોએ વખાણ હતું કે શાક સોરીના દાણાનું સરસ બન્યું છે. તો ઘરે પણ તમે ખાવા બનાવી શકો. ઓછું બનાવવું હોય 250 ગ્રામ સોરાનું તો પણ બનાવી શકો. હવે આપણે બાફવામાં જે પાણી હતું એ કાઢી નાખીએ છીએ. નમકવાળું પાણી હતું એટલે એ આપણે બાફવાનું કાઢી નાખવાનું અને વઘાર કરી દઈએ છીએ. આ કાશ્મીરી મરચું છે, તીખું મરચું. એ આપણે 50-60 ગ્રામ નાખ્યું છે. 50-60 ગ્રામ ધાણા જીરું નાખ્યું છે. હળદર સ્વાદ અનુસાર 20-25 ગ્રામ નાખી દઈએ છીએ. બાજુમાં ટિંડોરાનું શાક આપણે બનાવ્યું છે, એનો પણ વિડીયો બનાવ્યો છે, એ પણ આપણે મૂકશું. કલર માટે આપણે કાશ્મીરી મરચું નાખીએ છીએ. મસાલાને આપણે 2 મિનિટ પકાવવા દેવું, પછી આપણે આમાં પાણી નાખશું. હવે આપણે જે સોરીના દાણા બાફ્યા હતા એ નાખી દઈએ. પાણી નાખી દઈએ છીએ. 2-2.5 લીટર જેવું પાણી નાખ્યું છે. આ શાક આપણે 50 વ્યક્તિને થાય છે એટલે 7-8 કિલા જેવું શાક બનશે. આગળ હું તમને બતાવીશ કે આમાં સહેજ આપણે રસો આ પાણીનો છે પણ જે ઘટ રસો કેવી રીતે થાય અને સાધુ રોટલીમાં એકદમ પાણી જેવો રસો નહીં રહે, આગળ જાડો રસો થઈ જાય. અને શાક અમને પાલટી એક ગળ્યું ચટપટું બનાવવાનું કીધું હતું એટલે થોડો ગોળ નાખી દઈએ છે. 150 ગ્રામ જેવો ગોળ નાખ્યો છે. અને આપણા ટિંડોરાનું શાક બનાવ્યું એમાં પણ નાખી દઈએ. આ બીજું શાક છે. અને આ સોરીનું શાક પાકવા આવ્યું છે એટલે એમાં 100 ગ્રામ જેવું આપણે બેસન નાખી દઈએ. એટલે જે આપણે પાણી નાખ્યું હતું એનો પતલો રસો હતો, બેસન નાખવાથી થોડો જાડો રસો થઈ જાય. અને હવે આ શાકને આપણે આવી રીતે 5 મિનિટ પાકવા દેવું એટલે સરસ પાકી જાય. પછી આપણે આના ઉપરથી મસાલા નાખીશું. થોડું આપણે આંબલી પલાળી હતી એને ગળ્યું ચટપટું બનાવવા માટે થોડું આંબલીનું જ્યુસ નાખી દઈએ છીએ. તો બંને શાક આપણા બને છે. આ ટિંડોરાના શાકનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકશું. આપણું સોરીનું શાક બની ગયું છે. થોડું ગરમ મસાલાની છાંટ મારી દઈએ ને ઉપરથી હજી થોડું ધાણા જીરું નાખી દઉં. તો આવી રીતે આપણે સોરીના દાણાનું શાક બનાવ્યું છે બાફીને. અને આ થોડું જેમ ઠંડુ થાય એમ આનો રસો ઘટ થઈ જાય. તો આપણે આવી રીતે સોરીના દાણાનું મસ્ત જો રસો જાડો થઈ ગયો છે, બેસન મારી દીધો એટલે બેસન સારી નાખવાનું. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી રીતે તમે સોરીના દાણાનું શાક બનાવજો. જો તમારે રોટલી પૂરી હારે ખાવું હોય તો આવી રીતે બનાવજો. અને થોડું કોરું રાખવું હોય તો ઓછું પાણી નાખવાનું. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.